આ તરફ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી બનાસ ડેરીની સહકારિતા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કરવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાએ બનાસનું ગૌરવ વધ્યું છે। સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનમાં બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણ રાવ ઇનામદાર પુરસ્કારથી સન્માનિત કરાયા છે। શંકર ચૌધરીની આગેવાની હેઠળની બનાસ ડેરીને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સહકારિતા એવોર્ડ મળ્યો છે। પંજાબમાં અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા અધિવેશનમાં બનાસ ડેરીને આ એવોર્ડ મળ્યો હતો। રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન દર 3 વર્ષે યોજવામાં આવે છે। આ સન્માન બનાસ ડેરીએ કરેલી પ્રગતિ દર્શાવે છે। બનાસ ડેરીએ ઓછા કુદરતી સંસાધનો અને પાણીના અભાવ વચ્ચે આ પ્રગતિ સાધી છે। દૂધમાં કરેલી શ્વેત ક્રાંતિની પહેલ સમગ્ર દેશમાં અમલી બનાવવા કટિબદ્ધ છે। સહકાર ક્ષેત્રનો વ્યાપ દેશમાં અમલી બનાવવા માટે સહકારી આગેવાનો પણ કટિબદ્ધ બન્યા છે। તેઓએ જણાવ્યું છે કે શંકર ચૌધરીની આગેવાની હેઠળ બનાસ ડેરી આ રીતે પ્રગતિનો પંથ કંડારતી રહેશે। બનાસ ડેરી એક માસમાં પશુપાલકોના ખાતામાં 1000 કરોડથી વધુ રકમ જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા છે। ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું નામ આવે એટલે બનાસ ડેરીના નામ વગર આ ઉલ્લેખ અધૂરો ગણાય। તેમાં પણ બનાસ ડેરી અને શંકર ચૌધરી એકબીજાના પર્યાય કહેવાય છે। શંકર ચૌધરીએ બનાસ ડેરીની વિકાસ ગાથામાં કરેલા અમૂલ્ય પ્રદાનના ગુણગાન આજે પણ બનાસ ડેરીના ખેડૂતો ગાય છે। તેઓ સ્વીકારે છે કે શંકર ચૌધરીના સક્ષમ વહીવટ થકી જ બનાસ ડેરીએ આ મુકામ હાંસલ કર્યો છે। બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક આઈડિયા, કોઈ પણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા, વિચારો, એનો અમલ કરીને આજે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક બનાસવાસીઓને ગૌરવ છે। આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની 3 મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે। એ એક્સપોર્ટ માટેની, એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય, ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય, ખાસ કરીને બિયારણ માટેનું, આ 3 સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે। પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આપું છું। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે। ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે। પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે। વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે। ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે। સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે, જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે, જેનાથી વધુ દૂધ આપતા દૂધાળા પશુઓનું સંવર્ધન થશે। સારા બ્રીડની ગાય તૈયાર થશે। રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે। આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે, જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે। ટેકનોલોજી અને વિકાસ સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે।